हेलो नमस्कार विद्यार्थी मित्रों, आप सभी नो अपने आरू लर्निंग यूट्यूब चैनल में स्वागत है। आज विडियो अंदर जो આપણે ફોરેસ્ટ ગાર્ડ 2024 ની અંદર જે પેપર યોજાણા તો કે તેની અંદર જે 12/2/2024 ના રોજ જે શિફ્ટ 1 નું પેપર હતું તો કે તે શિફ્ટ 1 ના આપણે 100 પ્રશ્નોનું સોલ્યુશન આપણે આજના વિડિયોની અંદર કરીશું, જે તમને જીએસએસબી એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે પરીક્ષા લેવાની છે તો કે તેની માટે તમને આ જે 100 પ્રશ્નો છે તે ખૂબ જ ઉપયોગી બનશે, કેમ કે તેની અંદરથી તમને ગણિત અને રીઝનિંગના જે મુખ્યત્વે વિષય પૂછવાના છે તો કે તેની અંદર કેવા પ્રકારના સવાલો પૂછાય તે માટે તમને આ વિડીયો ખૂબ જ ઉપયોગી બનશે। સાથે સાથે જો ભવિષ્યની અંદર જો ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા આવે તો કે તેની અંદર પણ આ વિડીયો તમને ઉપયોગી બનશે। તો કે હવે આપણે જો સૌથી પહેલો પ્રશ્ન જોઈએ કે ભારતના કયા શહેરમાં તાજેતરમાં વિવિધ ક્ષેત્રોના વૈજ્ઞાનિકો અને સંશોધકો અને શૈક્ષણિક વિદોને ભેગી કરતી નેશનલ સાયન્સ કોંગ્રેસ 2023 નું આયોજન કરવામાં આવ્યું છે? તો કે તેનો જવાબ આવે નાગપુર, એટલે કે ઓપ્શન બી તેનો જવાબ બને છે। અને ત્યારબાદ પ્રશ્ન છે કે બીજો પ્રશ્ન બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન વર્લ્ડ ચેમ્પિયનશિપ 2023 એ કયા ભારતીય ખેલાડીએ એ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો? તો કે તેની અંદર એસ પ્રણય હતો, તો કે તેણે એ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો। અને ત્યારબાદનો પ્રશ્નની વાત કરીએ તો કે જાન્યુઆરી 2023 માં મંજૂર કરાયેલ કયું મિશન સ્વચ્છ ઉર્જા સ્ત્રોત તરીકે ગ્રીન હાઇડ્રોજનના ઉપયોગને વેગ આપતું લક્ષ્ય ધરાવે છે? તો કે તેની અંદર જવાબ એ ઓપ્શન ત્રીજો એટલે કે ગ્રીન હાઇડ્રોજન મિશન એ તેને લગતો એ વેગ ધરાવે છે। અને ત્યારબાદનો પ્રશ્ન છે કે સુરત શહેર એ કયા ઉદ્યોગમાં તેનું પ્રભુત્વ ધરાવે છે? તો કે સુરત શહેર તો કે તે હીરા ઉદ્યોગની અંદર પોતાનું એ સ્થાન ધરાવે છે। અને ત્યારબાદનો પ્રશ્ન પાંચમો પ્રશ્ન જોઈએ તો કે તેની અંદર મહાત્મા ગાંધી દ્વારા સરદાર પટેલને એ કઈ ચળવળમાં મહત્વની ભૂમિકા ભજવી હતી? તો મહાત્મા ગાંધી સાથે એ સરદાર વલ્લભભાઈ પટેલે એ બારડોલી સત્યાગ્રહની અંદર એ મહત્વની ભૂમિકા ભજવી હતી। અને આ બારડોલી સત્યાગ્રહ એ 1928 ના રોજ થયો હતો। અને ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન તો કે ગુજરાતની સૌથી ટૂંકી નદી કઈ છે? તો કે ગુજરાતની સૌથી ટૂંકી નદી એ આજી નદી છે। અને ત્યારબાદ સાતમો પ્રશ્ન તો કે ભારત સરકારના મુખ્ય કાયદાકીય સલાહકાર કોણ હોય છે? તો કે ભારત સરકારના એ મુખ્ય કાયદાકીય સલાહકાર એ એટર્ની જનરલ હોય છે, એટલે કે અહીં ઓપ્શન એ તેનો જવાબ બને છે। અને ત્યારબાદ આઠમો પ્રશ્ન કે ભારતમાં નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓના વહીવટ માટે એ સરકારનું કયું સત્તા સ્તર જવાબદાર છે? તો કે રાજ્ય સરકાર હોય તો કે તે તેની માટે જવાબદાર છે। ત્યારબાદ નવમો પ્રશ્ન તો કે ગુજરાતમાં સૌથી વધુ વસ્તી ગીચતા એ કયા શહેરમાં આવેલું છે? તો કે ગુજરાતની અંદર સૌથી વધુ વસ્તી ગીચતા એ અમદાવાદ શહેરમાં, પરંતુ અહીં એક રીટ થાય, એટલે કે આની અંદર જવાબ એ ખોટો પડશે, પરંતુ જે સૌથી વધુ વસ્તી ગીચતા તો કે તે સુરત શહેરની આવે છે। એટલે કે જો જે પણ વિદ્યાર્થીઓ એ 12/2/2024 નું પેપર આપ્યું હોય તો કે તેને સૌથી એક રીડ કર્યું હોય તો કે આ નવમો પ્રશ્ન તેને માટે એ રીડ કરવાનો છે, એટલે કે તેની અંદર જવાબ એ ઓપ્શન 4 સાચો બને છે, એટલે કે સુરત તેનો જવાબ સાચો બને છે, પરંતુ તેમણે અહીં અમદાવાદ તેનો જવાબ માન્ય રાખ્યો છે, માટે એક નવમો પ્રશ્નની અંદર તમારે રીડ કરવાની રહેશે। અને ત્યારબાદ 10મો પ્રશ્ન કે બેકિંગ સોડા એટલે કે જેને ખાવાના સોડાની એસિડ સાથેની પ્રક્રિયા દરમિયાન એ કયો વાયુ ઉત્પન્ન થાય? તો કે બેકિંગ સોડા સાથે જ્યારે એસિડની પ્રક્રિયા થાય તો ત્યારે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય, એટલે કે અહીં ઓપ્શન 4 જવાબ બને છે। અને ત્યારબાદ 11મો પ્રશ્ન તો કે કયું વાતાવરણીય સ્તર એ હવામાનની તમામ ઘટનાઓનો અનુભવ કરાવે છે? તો કે જે વાતાવરણની તમામ ઘટનાઓ હોય તો કે તે કયા સ્તરની અંદર થાય છે? તો કે તે તમામ ઘટનાઓ એ શોભામંડળની અંદર થાય છે, એટલે કે અહીં ઓપ્શન એ તેનો જવાબ બને છે। અને ત્યારબાદ 12મો પ્રશ્ન કે બંધારણમાં સુધારો કરવા માટે એ સંસદમાં બંને ગૃહમાં એ લઘુત્તમ બહુમતી કેટલી જરૂરી છે? તો કે 2/3, એટલે કે 2/3 બહુમતી તેની માટે જરૂરી છે, એટલે કે અહીં ઓપ્શન 1 તેનો જવાબ બને છે। અને ત્યારબાદ 13મો પ્રશ્ન કે કયા અધિનિયમનો હેતુ એ નાગરિકોને સમયસર ઉપાય પૂરો પાડવા અને સાયબર વિવાદો ઉકેલવા અને ઇન્ટરનેટ પર કાયદાના શાસનને લાગુ કરવાનો હતો? તો કે ડિજિટલ ઇન્ડિયા એક્ટ 2023 જે પસાર કરવામાં આવ્યું તો કે તેનો હેતુ એ સમયસર ઉપાય પૂરો પાડવા, પછી સાયબર વિવાદો ઉકેલવા અને ઇન્ટરનેટ પર કાયદાનું શાસન લાગવાનો એ તેનો હેતુ હતો, એટલે કે અહીં ઓપ્શન બી તેનો જવાબ બને છે। અને ત્યારબાદ 14મો પ્રશ્ન કે મહાગુજરાત જનતા પરિષદના સ્થાપક પ્રમુખ કોણ હતા?
તો કે મહાગુજરાત જનસભા પરિષદના સ્થાપક પ્રમુખ એ ઇન્દુલાલ યાજ્ઞિક હતા. અહીં ઓપ્શન 4 તેનો જવાબ બનશે. ત્યારબાદ 15મો પ્રશ્ન તો કે પિથોરા ચિત્રો એ ગુજરાતના કયા આદિવાસી સમુદાય સાથે સંકળાયેલ છે? તો કે પિથોરા ચિત્ર એટલે કે જે રાઠવા કોમ માટે જાણીતા છે, તો કે તે ગુજરાતના ભીલ આદિવાસીઓ જે રાઠવા કોમ છે તો તેની સાથે એ સંકળાયેલા છે. એટલે કે અહીં ઓપ્શન બી તેનો જવાબ બને છે. બાદ 16મો પ્રશ્ન તો કે ગુજરાતમાં આર્ય સમાજની સ્થાપના સાથે સંકળાયેલ સમાજ સુધારક કોણ છે? તો કે ગુજરાતની અંદર આર્ય સમાજ સાથે સંકળાયેલા સ્થાપક એ દયાનંદ સરસ્વતી હતા. કે અહીં ઓપ્શન 2 તેનો જવાબ બને છે. અને ત્યારબાદ 17મો પ્રશ્ન કે ડૉક્ટર અક્ષતા કૃષ્ણમૂર્તિએ અવકાશ સંશોધન ક્ષેત્રે એ કઈ વિશ્વસનીય સિદ્ધિ મેળવી છે? તો કે તેને જવાબ બનશે કે પ્રથમ ભારતીય માર્સ રોવર ઓપરેટર તે ડૉક્ટર અક્ષતા કૃષ્ણમૂર્તિ છે. એટલે કે તેમની સિદ્ધિ એક પ્રથમ ભારતીય માર્સ રોવર ઓપરેટર તરીકેની તેમની સિદ્ધિ છે. ત્યારબાદ 18મો પ્રશ્ન તો કે કેન્દ્રીય નાણાં પંચનું એ પ્રાથમિક કાર્ય શેની ભલામણ કરવાનું હોય છે? તો કે કેન્દ્રીય નાણાં પંચ હોય એટલે કે જેની રચના એ બંધારણના 280માં અનુચ્છેદ મુજબ કરવામાં આવશે. તો કે તેનું પ્રાથમિક કાર્ય એ કેન્દ્ર અને રાજ્યો વચ્ચે એ કરની આવકનું વિતરણ કરવાનું હોય છે. અને ત્યારબાદ 19મો પ્રશ્ન કે મનુષ્યના સામાન્ય દૈહિક કોષોમાં 23 ખાલી જગ્યા રંગસૂત્રો હોય છે. તો કે 23 જોડના રંગસૂત્રો હોય છે. એટલે કે 23 તેની જોડ હોય છે. પરંતુ જો તમને પૂછે કે કેટલા રંગસૂત્રો હોય તો કે 23 × 2 એટલે કે 46 કુલ રંગસૂત્રો હોય અને તેમની જોડ એ 23 જોડ બને છે. અને ત્યારબાદ 20મો પ્રશ્ન કે એપ્રિલ 2023માં પસાર થયેલી સ્ટેન્ડ અપ ઇન્ડિયા યોજના વસ્તીના કયા વર્ગને એ 10 લાખ અને 1 કરોડ વચ્ચેની બેંક લોનની સુવિધા આપવામાં આવશે? તો કે અનુસૂચિત જાતિ અને અથવા તો અનુસૂચિત જનજાતિ વ્યક્તિ હોય તો કે તેમને 10 લાખ અને 1 કરોડ વચ્ચેની એ બેંક લોન આપવામાં આવશે. અને ત્યારબાદ 21મો પ્રશ્ન કે ગુજરાત રાજ્યના કાર્યકારી વડા કોણ હોય છે? તો કે ગુજરાત રાજ્યના એ કાર્યકારી વડા એ મુખ્યમંત્રી હોય છે. અને ત્યારબાદ 22મો પ્રશ્ન તો ગુજરાતનું કયું પ્રાચીન શહેર જે તેની સુઆયોજિત ડ્રેનેજ સિસ્ટમ અને ડોકયાર્ડ માટે જાણીતું છે અને તે સિંધુ ખીણની સંસ્કૃતિ દરમિયાન એક અગ્રણી વેપાર કેન્દ્ર તરીકે કાર્ય કરતું હતું? તો કે તેની અંદર જવાબ આવે લોથલ. એટલે કે જો અહીં તમે જોઈ શકો કે જો ડોકયાર્ડ શબ્દ હોય તો કે તેની અંદર જવાબ એ લોથલ આવે. એટલે કે અહીં ઓપ્શન બી તેનો જવાબ બને છે. અને ત્યારબાદ 23મો પ્રશ્ન તો કે 2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતમાં એક દાયકામાં એ વસ્તીની વૃદ્ધિ દર કેટલો હતો? તો કે ગુજરાતની અંદર 2011ની વસ્તી ગણતરી મુજબ એ વસ્તી વૃદ્ધિ દર એ 19.17% હતો. એટલે કે અહીં ઓપ્શન 3 તેનો જવાબ બનશે. અને ત્યારબાદ 24મો પ્રશ્ન તો કે નીચેનામાંથી કયું મોસમી પૂર દ્વારા બનેલ સોલ્ટ માર્શ છે? તો કે તેની એ કચ્છનું રણ આવે છે જવાબ. અને ત્યારબાદ 25મો પ્રશ્ન તો કે ગુજરાતના સિદ્દી સમુદાય સાથે એ કયું નૃત્ય જોડાયેલું છે? તો કે ગુજરાતના સિદ્દી સમુદાય સાથે એ ધમાર નૃત્ય જોડાયેલું છે. એટલે કે અહીં ઓપ્શન 3 તેનો જવાબ બને છે. અને ત્યારબાદ 26મો પ્રશ્ન હવે ગણિતના પ્રશ્ન આવે કે પિતાની ઉંમર અને તેના પુત્રની ઉંમરનો ગુણોત્તર એ 5:2 છે. જો તેમની ઉંમરના વર્ષનો ગુણાકાર એ 1000 હોય તો 10 વર્ષ પછી એ પિતાની ઉંમર કે ખાલી જગ્યા વર્ષ હશે તો કે તેની અંદર જવાબ એ ઓપ્શન બી એટલે કે 60 વર્ષ તેની અંદર જવાબ આવશે. અને ત્યારબાદ અહીં એક રિઝનિંગનો સવાલ આપવામાં આવે છે. એટલે કે અહીં જે શ્રેણી આપવામાં આવી છે એટલે કે જે આપેલ શ્રેણીમાં એ કેટલા ચિહ્નો છે જેની તરત આગળ અને પાછળ એ વ્યંજન આવે તો કે તેની અંદર જવાબ આવે છે ઓપ્શન 4. એટલે કે તેવા બે એવા ચિહ્નો છે જેની તરત અને આગળ એ વ્યંજન આવતા હોય. ત્યારબાદ 28મો પ્રશ્ન તો કે શ્રી ગુપ્તાએ એ 1,500 પ્રતિ ડઝનના દરે એ કેટલીક પેનો ખરીદી અને તેને તે દરેકને એ 15 રૂપિયામાં વેચી દીધી તો તેને નફા નુકસાનની એ ટકાવારી કેટલી શોધી? એટલે કે જે કોઈ શ્રી ગુપ્તા છે તો કે તેમણે એ 150ની પ્રતિ ડઝનના દરે એ પેનો ખરીદે છે અને જેની અંદર દરેક પેન એ 15 રૂપિયાના ભાવ વેચે છે તો તેમને કેટલો નફો થયો હોય? તો કે તેની અંદર જવાબ આવશે ઓપ્શન એ એટલે તેમને 20 રૂપિયા એ 20% એ નફો થયો હોય. અને ત્યારબાદનો પ્રશ્ન છે 29મો કે આપેલી શ્રેણીમાં એ પ્રશ્ન ચિહ્નની જગ્યાએ એ કઈ સંખ્યા આવે? એટલે કે તમને અહીં એક શ્રેણી પૂછવામાં આવી છે તો કે જેની અંદર જે અહીં પ્રશ્ન ચિહ્ન છે તો કે તેની જવાબ એ 53 આવે. એટલે કે અહીં ઓપ્શન 3 તેનો જવાબ બને છે. અને ત્યારબાદ 30મો પ્રશ્ન કે એક ચોક્કસ સાંકેતિક ભાષામાં જો ડિલિવરીને એ અહીં જે દર્શાવેલ કોડ છે તે પ્રમાણે લખવામાં આવે તો
ઇન કોમ્બિનેશનને એ કયા સંકેતમાં લખવામાં આવે? તો કે તેનો જવાબ એ ઓપ્શન 3 બને છે, એટલે કે HOJNP તે પ્રકારે તેને લખવામાં આવશે. અને ત્યારબાદ 31મો પ્રશ્ન તો કે વાર્ષિક 5% સાદા વ્યાજ દરે એ અમુક રકમ એ કેટલા સમયમાં મૂળ રકમની બમણી થાય? તો કે તેનો જવાબ આવે 20 વર્ષ, એટલે કે ઓપ્શન એ તેનો જવાબ બને છે. અને ત્યારબાદ 32મો પ્રશ્ન કે રામ, મોહન, રોહન, રવિ અને રિંકુ નામના 5 વિદ્યાર્થીઓના ગુણ નીચે મુજબ છે. અને રામે રોહન અને રવિ કરતાં એ વધુ ગુણ મેળવ્યા છે, અને રોહને રિંકુ કરતાં વધુ ગુણ મેળવ્યા છે, અને રોશને એ રોહન કરતાં વધુ ગુણ મેળવ્યા છે. તો તેમાંથી સૌથી વધુ ગુણ કોને મેળવ્યા છે? તો કે સૌથી વધુ ગુણ એ રામે મેળવ્યા છે, એટલે કે ઓપ્શન 4 તેનો જવાબ બને છે. અને ત્યારબાદ 33મો પ્રશ્ન તો કે તેની અંદર તમને એક કોષ્ટક આપી દેવામાં આવ્યું છે. તો કે તે કોષ્ટક ઉપરથી તમારે તેના જવાબ આપશે, એટલે કે નીચેનું કોષ્ટક એ ભારતના વિવિધ રાજ્યોમાં શાળાઓની સંખ્યા દર્શાવશે. અને કેરળમાં એ શાળાઓની સંખ્યા ઝારખંડની કુલ શાળાઓની સંખ્યા કરતાં કેટલા છે? તો કે તેની અંદર સિટી આપી દેશે. પછી સ્કૂલોનો જે નંબર છે તો કે તે આપી દેવામાં આવે. તો કે તેની અંદર જવાબ 160% તેનો જવાબ આવશે. એટલે કે કેરળ રાજ્યોની શાળાઓની સંખ્યા એ ઝારખંડની કુલ શાળાઓની સંખ્યા કરતાં 160% વધુ છે, એટલે કે અહીં ઓપ્શન 4 તેનો જવાબ બને છે. અને ત્યારબાદ 34મો પ્રશ્ન કે જો આપેલ બે સંખ્યાઓનો C અને D સહ અવિભાજ્ય છે તો તેમનો ગુસાઅ કેટલો થાય? તો કે જે કોઈ પણ બે સંખ્યા હોય C અને D અને તે જે સહ અવિભાજ્ય હોય તો કે તેમનો ગુસાઅ એ હંમેશા 1 થાય, એટલે કે અહીં ઓપ્શન એ તેનો જવાબ બને છે. અને ત્યારબાદ 35મો પ્રશ્ન તો કે 13 સંખ્યાઓની સરેરાશ એ 7 છે, અને જો દરેક સંખ્યાને એ 2 વડે ગુણવામાં આવે તો નવી સરેરાશ કેટલી છે? તો કે તેનો જવાબ જે 7 સરેરાશ છે તો કે તેને 2 વડે ગુણી લેવા, એટલે કે 7 દુ 14, એટલે કે અહીં રીતે જવાબ એ 14 આવે, એટલે કે અહીં ઓપ્શન 4 તેનો જવાબ બને છે. અને ત્યારબાદ 36મો પ્રશ્ન તો કે એક ક્રિકેટ મેચમાં બે બેટ્સમેનને એ 100 રન બનાવ્યા છે, અને જેમાં 10 બાઉન્ડ્રી 5 સિક્સર સામેલ હતા, અને તેના કુલ સ્કોરના એ કેટલા ટકા રન તેમણે એ વિકેટો વચ્ચે દોડીને બનાવ્યા છે? તો કે કોઈ ક્રિકેટર છે અને તે પોતાના એ 100 રન બનાવે છે, અને જેની અંદર એ 10 બાઉન્ડ્રી મારી અને 5 સિક્સર મારી, અને તો તેને કેટલા રન દોડીને બનાવ્યા છે? તો કે તેને 30% રન રહ્યા ને તો કે તેને દોડીને બનાવ્યા છે. અને ત્યારબાદ 37મો પ્રશ્ન કે બે સ્ટેશનો A અને B એકબીજાથી એ 1800 કિમીના અંતરે છે, અને એક ટ્રેન એ A થી B તરફ જવા માટે એ 100 કિમી પ્રતિની ઝડપે એ સવારના 7 વાગ્યે શરૂ થાય છે, અને બીજી ટ્રેન એ B થી A તરફ જવા માટે 325 કિમી પ્રતિ કલાકની ઝડપે એ જ દિવસે એ સવારના 8 વાગ્યે શરૂ થાય છે. તો કયા સમયે તે એકબીજાને એ પસાર કરશે? તો કે તેનો જવાબ એ બપોરના 12 વાગ્યે એ તે બંને એકબીજાને પસાર કરશે. અને ત્યારબાદ 38મો પ્રશ્ન તો કે જો 1 માર્ચ 2001ના દિવસે એ બુધવાર હોય તો 15 એપ્રિલ 2001ના દિવસે એ કયો વાર હોય? તો કે આ એક જે રીઝનિંગના જે કેલેન્ડરનું પ્રશ્ન હોય તો કે તેના ચેપ્ટરમાંથી આ પ્રશ્ન પૂછવામાં આવે છે, અને તેનો જવાબ એ શનિવાર આવે, એટલે કે ઓપ્શન C તેનો જવાબ બને છે. અને ત્યારબાદ 39મો પ્રશ્ન કે દળદરનો સાચો સમાનાર્થી શબ્દ શોધો. તો કે દળદરનો સાચો સમાનાર્થી શબ્દ એ ગરીબી થાય છે. અને ત્યારબાદ 40મો પ્રશ્ન કે વખત તેવા વાજા કહેવતનો સાચો અર્થ જણાવો. તો કે વખત તેવા વાજા કહેવતનો સાચો થાય કે સમય પ્રમાણે વર્તવું જોઈએ. ત્યારબાદ 41મો પ્રશ્ન તો કે સુખ શાંતિ એ સમાસ ઓળખાવો. તો કે સુખ શાંતિનો સમાસ થાય એ દ્વંદ્વ, એટલે કે ઓપ્શન એ તેનો જવાબ બને છે. અને ત્યારબાદ 42મો પ્રશ્ન તો કે લળીને હેત કરતા એ વાંસના ઝુંડ તેનો અલંકાર ઓળખાવો. તો કે તેનો અલંકાર એ સજીવારોપણ અલંકાર બને છે, એટલે કે અહીં ઓપ્શન એ તેનો જવાબ બને છે. અને ત્યારબાદ 43મો પ્રશ્ન તો કે સંપ ત્યાં જંપ કહેવતનો સાચો અર્થ જણાવો. તો કે સંપ ત્યાં જંપ તે કહેવતનો સાચો થાય છે. તો કે જ્યાં સંપ હોય ત્યાં કંકાસ ન હોય. અને ત્યારબાદ 44મો પ્રશ્ન તો કે પરાધીન શબ્દનો એ વિરુદ્ધાર્થી શબ્દ જણાવો. તો કે પરાધીન શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ એ સ્વાધીન થાય, એટલે કે ઓપ્શન એ તેનો જવાબ બને છે. અને ત્યારબાદ 45મો પ્રશ્ન તો કે કર્માધીન જે શબ્દ છે તો કે તેનો સમાસ ઓળખાવો. તો કે કર્માધીન શબ્દનો સમાસ એ તત્પુરુષ સમાસ થાય છે. અને ત્યારબાદ 46મો પ્રશ્ન તો કે એક હાથે તાળી ન પડે કહેવતનો સાચો અર્થ જણાવો. તો કે એક હાથે તાળી ન પડે તે કહેવતનો સાચો થાય છે કે સહકાર વિના એ કામ ન થાય, એટલે ઓપ્શન C તેનો જવાબ બને છે. અને ત્યારબાદ 47મો પ્રશ્ન
કે કાંટા વિના એ ગુલાબ ન હોય, કહેવતનો સાચો અર્થ જણાવો. તો કે કાંટા વિના ગુલાબ ન હોય તો એ કહેવતનો સાચો અર્થ થાય છે તો કે સુખ સાથે દુઃખ પણ હોય. અને ત્યારબાદ 48મો પ્રશ્ન, તો કે તમારે સાચી જોડણી પસંદ કરવાની છે. તો કે તેના જે અર્વાચીન નામની જોડણી છે ઓપ્શન બી, તો કે તેનો જવાબ એ સાચો બને છે. અને ત્યારબાદ 49મો પ્રશ્ન, તો કે સંધિ છોડો પર્વતારોહક, તો કે તેની તમારે સંધિ છૂટી પાડવાની છે. તો કે તેની સંધિ છૂટી એ પર્વત પ્રસ્થા આરોહક તેની સંધિ છૂટી પડે છે, એટલે કે ઓપ્શન 4 તેનો જવાબ બને છે. અને ત્યારબાદ 50મો પ્રશ્ન, તો કે ભમરા સામો આ ભમતો પવન અલંકાર ઓળખાવો. તો કે તેનો અલંકાર એ ઉપમા અલંકાર બને છે. અને ત્યારબાદ 51મો પ્રશ્ન, તો કે વનસ્પતિ આરોગ્યતા પ્રાણીઓમાં કાર્બન વાતાવરણમાં એ કેવી રીતે પરત કરવામાં આવે છે. તો કે વનસ્પતિ આરોગ્યતા પ્રાણીઓમાં એ કાર્બન વાતાવરણમાં એ કોષીય શોષણ દ્વારા એ પરત કરવામાં આવે છે, એટલે કે ઓપ્શન સી તેનો જવાબ બને છે. અને ત્યારબાદ 52મો પ્રશ્ન, તો કે ગુજરાતમાં કયું અભયારણ્ય એ મગરો ખાસ કરીને જોખમ હેઠળના એ ઘડિયાળ વાલોના સંરક્ષણ માટે એ સમર્પિત છે. તો કે તેની અંદર જે નળ સરોવર પક્ષી અભયારણ્ય, એટલે કે જે અમદાવાદની અંદર આવેલું છે, તો કે તે જે મગરો જે જોખમીવાળા છે તો કે તેમની માટે તે સમર્પિત છે. અને ત્યારબાદ 53મો પ્રશ્ન, કે નીચેનામાંથી એ કયું બિનચેપી એ બાયોમેડિકલ એ કચરાનું ઉદાહરણ છે. તો કે નીચે જે 4 ઓપ્શન આપ્યા છે તો કે તેની અંદર એ વપરાયેલા પાર્ટ આવ્યા, તો કે તે બિનચેપી એ બાયોમેડિકલનું કચરાનું ઉદાહરણ છે. અને ત્યારબાદ 54મો પ્રશ્ન, તો કે પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ, એટલે કે જેને પીપીઈ કિટ તરીકે પણ ઓળખવામાં આવશે. પછી આઈવી એ ટ્યુબિંગ અને ઘા માટેના એ પાટા બેન્ડેજ, પછી ઇન્જેક્શન, પછી ઇત્યાદિ જેવા એ શાર્પ, એટલે કે જે તીક્ષ્ણ ધારદાર વસ્તુ હોય કે ચામડી કે કોશિકાઓ અથવા તો અંગો એ કયા પ્રકારના એ બાયોમેડિકલ કચરા હેઠળ આવશે. તો કે તે તમામ રહ્યા, તો કે તે ચેપી તબીબી કચરા, એટલે કે ઇન્ફેક્શનવાળા જે મેડિકલ વેસ્ટ હોય તો કે તેની અંદર તેનો સમાવેશ થાય છે. અને ત્યારબાદ 55મો પ્રશ્ન, કે ખાલી જગ્યા એ એક બહોળા અર્થમાં વપરાતો શબ્દ છે જે પૃથ્વીની એ આબોહવામાં સ્થાનિક, પ્રાદેશિક અથવા તો વૈશ્વિક ધોરણે થતા ફેરફારો સૂચવે છે અને તે એ આ પ્રકારની અસરો દર્શાવવામાં આવે છે. તો કે તેની જવાબ એ ઓપ્શન એ, એટલે કે વાતાવરણમાં બદલાવ. અને ત્યારબાદ 56મો પ્રશ્ન, તો કે કૃષિ અને જમીનનો ઉપયોગ અને ઔદ્યોગિક પ્રવૃત્તિઓ દરમિયાન એ કયા વાયુઓ એ ઉત્સર્જિત, એટલે કે ઉત્પન્ન થાય છે. તો કે તેને જવાબ આવશે મિથેન અને નાઇટ્રસ ઓક્સાઇડ. અને ત્યારબાદ 57મો પ્રશ્ન, કે જૈવ વિવિધતાના હોટસ્પોટ સ્થાપિત કરવાનો મુખ્ય હેતુ શું છે. તો કે જૈવ વિવિધતાના જે હોટસ્પોટો આવેલા છે તો કે તેને સ્થાપિત કરવાનો મુખ્ય હેતુ એ લુપ્ત થતી જાતિઓનું એ સંરક્ષણ કરવાનો છે. 58મો પ્રશ્ન, તો કે ઓછા વરસાદને કારણે એ ખાલી જગ્યામાં માત્ર ખુલ્લા જંગલો આવરણો જોવા મળે છે. તો કે તેને ઓછા વરસાદને કારણે એ કચ્છમાં એ ખુલ્લા જંગલો આવરણો જોવા મળે છે. અને ત્યારબાદ 59મો પ્રશ્ન, તો કે રાષ્ટ્રીય ઉદ્યાનો અને વન્યજીવ અભયારણ્ય જેવા સંરક્ષણ વિસ્તારો બનાવીને પ્રાણીઓ અને છોડના એ કુદરતી વસવાટમાં જૈવ વિવિધતાના સંરક્ષણમાં મદદ કરતી પદ્ધતિ એ ખાલી જગ્યા છે. તો કે ઇન સિટુ સંરક્ષણ, તો કે તે રહી, તો કે તે રાષ્ટ્રીય ઉદ્યાનો અને વન્યજીવ અભયારણ્ય સંરક્ષણ માટેની એક પદ્ધતિ છે. અને ત્યારબાદ 60મો પ્રશ્ન, તો કે નીચેનામાંથી એ કયું વન નાબૂદીનું કારણ છે. તો કે તેની અંદર જે ઉપરના તમામ વિકલ્પો રહ્યા તો કે તે તમામ એ વન નાબૂદી માટેનું કારણ છે, જેની અંદર જવાબ આવે વેપાર માટે એ લાકડા કાપવા, પછી ફરતી ખેતી, એટલે કે જે સ્થળાંતર ખેતી તરીકે પણ ઓળખવામાં આવે છે તે, પછી ખોરાકની એ વધતી જતી જરૂરિયાત, તે તમામ કારણે એ વન નાબૂદી થાય છે. અને ત્યારબાદ 61મો પ્રશ્ન, તો કે IRV 2020 પ્રોજેક્ટ એ કયા પ્રાણીના સંરક્ષણ સાથે સંબંધિત છે. તો કે IRV, એટલે કે ઇન્ડિયન IRV 2020 પ્રોજેક્ટ એ ગેંડાના સંરક્ષણ માટેનો એક પ્રોજેક્ટ છે. અને ત્યારબાદ 62મો પ્રશ્ન, તો કે સામાન્ય રીતે એ કઈ ટેકનોલોજીનો ઉપયોગ એ ઔદ્યોગિક સ્ત્રોતમાં એ સલ્ફર ડાયોક્સાઇડના ઉત્સર્જનને ઘટાડવા માટે કરવામાં આવશે. તો કે જે સ્ક્રબર છે તો કે તે ટેકનોલોજીનો ઉપયોગ જે ઔદ્યોગિક સ્ત્રોત હોય તો કે તેની અંદર જે સલ્ફર ડાયોક્સાઇડનું પ્રમાણ હોય તો કે તેના ઘટાડવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. અને ત્યારબાદ 63મો પ્રશ્ન, તો કે DMSનું પૂરું નામ જણાવો. તો કે DMSનું પૂરું નામ એ
ડિમેથિલી એ સલ્ફોફાઇડ છે એટલે કે ઓપ્શન બી તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 64મો પ્રશ્ન કે વિકાસશીલ દેશોમાં એક કૃષિ વનીકરણ અને ટકાઉ જમીન વ્યવસ્થાપનને પ્રોત્સાહન આપવા માટે એ કઈ સંસ્થા જાણીતી છે? તો કે વિકાસશીલ દેશોમાં એક કૃષિ વનીકરણ અને ટકાઉ જમીન વ્યવસ્થાપનને પ્રોત્સાહન આપવા માટે એ ICAR એટલે કે વર્લ્ડ એગ્રો ફોરેસ્ટ્રી સંસ્થા એ ખૂબ જ જાણીતી છે. અને ત્યારબાદ એ 65મો પ્રશ્ન તો કે વિષુવવૃત્તીય પ્રદેશમાં એ વનના નાશમાં ખાલિજિયાનો મોટો ફાળો આપનારો દેશ છે. તો કે તેને કાપી બાળીને એ નિકાલ કરવાની પદ્ધતિ રહે તો કે તે એ પદ્ધતિનો એ ખૂબ જ ફાળો રહેલો છે. અને ત્યારબાદ એ 66મો પ્રશ્ન તો કે નીચેનામાંથી કયું પગલું એ આબોહવા પરિવર્તન ઘટાડવામાં એ મુખ્ય ફાળો આપે છે? તો કે તેને જવાબ ઓપ્શન બી એટલે કે નવીનીકરણીય ઉર્જા અપનાવી તો કે તે જરૂર તો કે તે આબોહવા પરિવર્તન ઘટાડવાનો એ મુખ્ય ફાળો આપે છે. અને ત્યારબાદ એ 67મો પ્રશ્ન તો કે ખાણકામ કરતા કામદારો એ મુખ્યત્વે ખાલિજિયાથી પીડાય છે એટલે કે જે ખાણકામની અંદર જે જમીનની અંદર જે ખાણો કરવામાં આવે તો કે તેની અંદર જે કર્મચારીઓ કામ કરતા હોય તો કે તે એ મુખ્યત્વે એ જે શ્વાસના રોગ હોય તો કે તેના કારણે એ ખૂબ જ પીડાતા હોય છે, કેમ કે તેની અંદર જે ખાંડની અંદર એ ખૂબ જ ડમરી ઉડતી હોવાથી એ શ્વાસની તકલીફો એ મોટાભાગે તેમને સર્જાવાની ભય રહે છે. અને ત્યારબાદ એ 68મો પ્રશ્ન તો કે જમીનના પ્રદૂષણનો ઘટક એવી સિલિકા ધૂળને કારણે એ કઈ સ્વાસ્થ્ય સમસ્યા સર્જાઈ શકે છે? એટલે કે જમીનના જે પ્રદૂષણની અંદર જે સિલિકાની ધૂળ આવે તો કે તેના કારણે એ શ્વસન સંબંધી સમસ્યાઓ અને ફેફસા સંબંધિત જે રોગો હોય તો કે તેને કારણે સર્જાઈ શકે છે. અને ત્યારબાદ એ 69મો પ્રશ્ન કે ખાલિજિયામાં એ રોપાઓ સહિત વૃક્ષોના મોટા વિસ્તારોને સાફ કરવાનો સમાવેશ થાય છે અને જે વન નિવસનતંત્રના એ કુદરતી સંતુલનને ખલેલ પહોંચાડે છે તો કે તેની અંદર જવાબ આવે ઓપ્શન સી એટલે કે વનનાશ એ તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 70મો પ્રશ્ન તો કે આમાંથી કયું પર્યાવરણને બગાડવામાં ફાળો આપતું નથી એટલે કે જે 4 ઓપ્શન આપ્યા છે તો કે તેની અંદરથી એ કયું પર્યાવરણને બગાડતું નથી તો કે તેનો જવાબ આવશે નૈસર્ગિક આવાસોની જાળવણી તો કે તે એ પર્યાવરણને બગાડવામાં ફાળો આપતો નથી. અને ત્યારબાદ 71મો પ્રશ્ન તો કે ગુજરાતમાં મગરના સંવર્ધન માટેનો કેન્દ્રો એ ક્યાં આવેલા છે? તો કે ગુજરાતની અંદર મગર માટેના સંવર્ધન કેન્દ્રો એ સાસણગીર અને જુનાગઢ આ 2 શહેરોની અંદર આવેલા છે. અહીં ઓપ્શન બી તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 72મો પ્રશ્ન તો કે ફોરેસ્ટ ફાયર પ્રિવેન્શન એન્ડ મેનેજમેન્ટ એટલે કે FFPM યોજના એ આ વર્ષમાં એ રજૂ કરવામાં આવી છે. તો કે ફોરેસ્ટ ફાયર પ્રિવેન્શન એન્ડ મેનેજમેન્ટ જે યોજના છે તો કે તે કયા વર્ષની અંદર રજૂ કરવામાં આવી હતી? તો કે તેની જવાબ આવશે ઓપ્શન સી એટલે કે 2017ની અંદર તે રજૂ કરવામાં આવી હતી. અને ત્યારબાદ 73મો પ્રશ્ન તો કે કયો ટકાઉ વિકાસ લક્ષ્યાંક એ ટકાઉ શહેરી વિકાસમાં યોગદાન આપે છે? તો કે જે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ જે 11 નંબરનો જે ગોલ છે તો કે તે શહેરી વિકાસના યોગદાનની અંદર તેનો સમાવેશ થાય છે એટલે કે અહીં ઓપ્શન સી ડી તેનો જવાબ બને છે. અને ત્યારબાદ 74મો પ્રશ્ન તો કે ગુજરાત સરકાર દ્વારા એક કોર્નોકોર્પસ વૃક્ષોના પ્રતિબંધ મૂકવાનું મુખ્યત્વે કારણ શું હતું? તો કે જે ગુજરાત સરકાર દ્વારા તાજેતરની અંદર જે કોર્નોકોર્પસ જે વૃક્ષ છે તો કે તેની અંદર જે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તો કે તેનું મુખ્ય કારણ તો કે તે જે વૃક્ષો છે તો તે વધુ પડતું એ પાણી ખૂબ જ વાપરે છે માટે તેની ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ત્યારબાદ 100મો પ્રશ્ન તો કે ભારતના કયા રાજ્યને એ મુગર ક્રોકોડાઇલ એટલે કે જેને ક્રોકોડાઇલિસ પાલુસ્ટ્રીસની સૌથી વધુ એ વસ્તી ધરાવતા રાજ્ય તરીકે ઓળખવામાં આવશે? તો કે તેની અંદર જવાબ આવે ગુજરાત એટલે કે ગુજરાતની અંદર મુગર ક્રોકોડાઇલ નામની જે પ્રજાતિ છે તો કે તે સૌથી વધુ આવેલી છે. અને ત્યારબાદ એ 76મો પ્રશ્ન તો કે એસિડ વર્ષાના એ મુખ્યત્વે ખાલિજિયા અને ખાલિજિયાના ઉત્સર્જન દ્વારા ઉત્પન્ન થાય છે. તો કે જે એસિડ વર્ષા હોય તો કે તે મુખ્યત્વે શેના દ્વારા ઉત્પન્ન થાય છે? તો કે જે સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ઓક્સાઇડ આ 2 વાયુનું જો પ્રમાણ વધી જાય તો કે તેના કારણે એ એસિડ વર્ષા થવાનો એ ભય ખૂબ જ રહેલો છે. અને ત્યારબાદ 77મો પ્રશ્ન તો કે ગુજરાત ઇકોલોજી કમિશનની સ્થાપના એ ખાલિજિયામાં કરવામાં આવી હતી? તો કે ગુજરાત ઇકોલોજી કમિશન છે તો કે તેની સ્થાપના એ 1992ની સાલમાં કરવામાં આવી હતી. અને ત્યારબાદ
એ 78મો પ્રશ્ન તો કે પૃથ્વીના જૈવ રાસાયણિક ચક્રોને એ ચલાવતી ઉર્જાનો પ્રાથમિક સ્ત્રોત કયો છે? તો કે પૃથ્વીના જૈવ રાસાયણિક ચક્રો છે તો કે તેની ચક્રોને ચલાવતી ઉર્જાનો પ્રાથમિક સ્ત્રોત એ સૌર કિરણોત્સર્ગ એટલે કે સૂર્યના જે કિરણો આવે છે તો કે તેનો પ્રાથમિક સ્ત્રોત રહેલો છે. એટલે કે અહીં ઓપ્શન બી તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 79મો પ્રશ્ન કે બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ જે બીજો સુધારો હતો તો કે એ નિયમ એ ક્યારે પસાર કરવામાં આવ્યો? તો કે બાયોમેડિકલ વેસ્ટના મેનેજમેન્ટ માટેનો જે બીજો સુધારો હતો તો કે તેના નિયમ એ 2019ની અંદર પસાર કરવામાં આવ્યા હતા. એટલે અહીં ઓપ્શન સી તેનો જવાબ બને છે. અને ત્યારબાદ 80મો પ્રશ્ન તો કે ખોરાક અને પોષણ સુરક્ષા પર એ આબોહવા પરિવર્તનનું પરિણામ નીચેનામાંથી એ કયું નથી? તો કે તેના જે પરિણામો નથી તો કે તેને જવાબ એ નાના પાયાના ખેડૂતોને સૌથી વધુ ફાયદો થશે તો કે તે જે આબોહવા પરિવર્તનનું છે તો કે તેનું પરિણામ નથી. અને ત્યારબાદ એ 81મો પ્રશ્ન તો કે આમાંથી એ કયું ખાણકામને કારણે એ જળચર જૈવ વિવિધતાને અસર કરતું નથી? તો કે જે 4 ઓપ્શન આપ્યા છે તો કે તેની અંદર એ જૈવ વિવિધતાને અસર કરતું નથી. તો કે તેની અંદર જે જવાબ આવે તો કે તેની અંદર નિલંબિત કાપીને ઊંચી સાંદ્રતા પ્રવાહમાં એ પ્રકાશના કિરણોને પ્રવેશ મર્યાદિત થાય છે જેના કારણે એ શેવાળના જીવભારમાં એ વધારો થાય તો કે તે એ જૈવ વિવિધતાને એ અસર કરતું નથી. એટલે કે અહીં ઓપ્શન ડી તેનો જવાબ બને છે. ત્યારબાદ 82મો પ્રશ્ન તો કે ઓઝોન સ્તર એ પૃથ્વીની સપાટી એ કેટલા અંતરે આવેલું છે? તો કે જે ઓઝોનનું સ્તર છે તો કે તે પૃથ્વીની સપાટીથી એ 10 થી 50 કિમીના અંતરે આવેલું છે. એટલે કે ઓપ્શન બી તેનો જવાબ બનશે. ત્યારબાદ 83મો પ્રશ્ન તો કે ગુજરાતમાં એ કઈ સંસ્થા એ વન્યજીવો અને તેમના વસવાટોના સંરક્ષણ અને વ્યવસ્થાપન માટે જવાબદાર છે? તો કે તેનો જવાબ આવે ઓપ્શન એ એટલે કે ગુજરાત વન વિભાગ છે તો કે તે ગુજરાતની અંદર જે વન્યજીવો અને તેમના વસવાટો અને સંરક્ષણ માટે એ જવાબદાર છે. એટલે ઓપ્શન એ તેનો જવાબ બને છે. અને ત્યારબાદ આપણે 84મો પ્રશ્ન જોઈએ તો કે સામાજિક વનીકરણનું એ મુખ્ય પાસું શું છે? તો કે જે સામાજિક વનીકરણ કરવામાં આવે તો કે તેનું મુખ્ય પાસું એ સમુદાયની એ સામેલગીરી અને ભાગીદારી નોંધાય તે માટે એ સામાજિક વનીકરણ કરવામાં આવે છે. એટલે ઓપ્શન સી તેનો જવાબ બને છે. અને ત્યારબાદ 85મો પ્રશ્ન તો કે ગ્રીન હાઉસ વાયુઓના એ વધારાને કારણે એ પૃથ્વીનું સરેરાશ તાપમાન એ ખાલી જગ્યાથી વધી રહ્યું છે. તો કે જે ગ્રીન હાઉસ વાયુઓ છે તો કે તેને કારણે એ પૃથ્વીનું સરેરાશ તાપમાન એ 1.3 જે સરેરાશ તાપમાન છે તો કે તેનાથી એ વધી રહ્યું છે. એટલે ઓપ્શન ડી તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 86મો પ્રશ્ન તો કે ખાલી જગ્યા એ ખાસ પ્રકારનું ગાળણ કે જે અર્ધ પારગમ્ય ઉપયોગ કરે છે અને જળ પ્રદૂષણના નિયંત્રણમાં પણ તે મદદ કરે છે. તો કે તેની જે પરાસરણ છે તો કે તે જળ પ્રદૂષણના નિયંત્રણ માટે એ ખૂબ જ ઉપયોગી બને છે. એટલે કે ઓપ્શન ડી તેનો જવાબ બને છે. ત્યારબાદ 87મો પ્રશ્ન તો કે ગુજરાતનો વન વિસ્તાર એ રાજ્યના ભૌગોલિક વિસ્તારનો એક ખાલી જગ્યા છે તો કે તેનો જવાબ આવશે ઓપ્શન એ એટલે કે 11.18% એ ગુજરાતની અંદર વન વિસ્તાર આવેલો છે. અને ત્યારબાદ 88મો પ્રશ્ન કે કાર્બન ચક્રમાં એ હેટરોટ્રોફિક સજીવો એ શ્વસન પ્રક્રિયા દરમિયાન એ કાર્બનને ખાલી જગ્યામાં રૂપાંતર કરી શકે છે. તો કે તેનો જવાબ આવે ઓપ્શન ડી એટલે કે કાર્બન ડાયોક્સાઇડની અંદર રૂપાંતર કરી શકે છે. અને ત્યારબાદ એ 89મો પ્રશ્ન તો કે એશિયાટિક સિંહની વસ્તીને બચાવવા અને જતન કરવા માટે એ કયા ભારતીય રાજ્યએ એ એશિયાટિક લાયન કન્ઝર્વેશન પ્રોજેક્ટની શરૂઆત કરી હતી? તો કે તેની જવાબ આવે ઓપ્શન ડી એટલે કે ગુજરાત રાજ્ય એ એશિયાટિક લાયન કન્ઝર્વેટિવ પ્રોજેક્ટની શરૂઆત કરી હતી. અને ત્યારબાદ 90મો પ્રશ્ન કે શા માટે એ વન નાશ અંત પૃથ્વીની એ સુખાકારી માટે એ નિર્ણાયક એ માનવામાં આવે છે? એટલે કે તેનો જવાબ આવશે એટલે કે સી તેનો જવાબ બનશે. એટલે કે તે આબોહવાને એ સ્થિર કરવામાં એ મદદ કરે છે અને વન્યજીવોનું એ પણ સંરક્ષણ કરે છે. અને ત્યારબાદ 91મો પ્રશ્ન કે પર્યાવરણ પર એ ગ્રીન હાઉસ વાયુઓની એ ભૂમિકા શું છે? તો કે પર્યાવરણ પર ગ્રીન હાઉસ જે વાયુઓ છે તો કે તેની ભૂમિકા એ વાતાવરણમાં એ ગરમીનું શોષણ કરવાની એ તેમની ભૂમિકા રહેલી છે. એટલે કે જે ગ્રીન હાઉસ વાયુ છે તો કે તેમનું મુખ્ય કાર્ય એ જે વાતાવરણની ગરમી હોય તો કે તે શોષણનું તેમનું એ મુખ્ય કાર્ય છે. એટલે કે 92મો પ્રશ્ન તો કે ગુજરાતમાં જંગલી ગધેડા અભયારણ્યમાં મુખ્ય વન્યજીવ એ ખાલી જગ્યા છે. તો કે ગુજરાતમાં જે જંગલી ગધેડાનું અભયારણ્ય છે તો કે તેની અંદર મુખ્ય વન્યજીવ એ કાળિયાર જે
પ્રાણી છે તો કે તે તેની અંદર મુખ્યત્વે જોવા મળે છે. ત્યારબાદ 93મો પ્રશ્ન તો કે ઉર્જાનો વપરાશ ઘટાડવા માટે કયા પ્રકારના લાઇટ બલ્બનો ઉપયોગ કરી શકાય છે? તો કે ઉર્જાનો વપરાશ ઘટાડવા માટે જે ખાસ પ્રકારના લાઇટ બલ્બ આવે તો કે તેને LED બલ્બ કહેવામાં આવશે અને જેનું ફૂલ ફોર્મ લાઇટ ઇમિટિંગ ડાયોડ તરીકે પણ તેનું ફૂલ ફોર્મ થાય છે. માટે તમારે તેનું ફૂલ ફોર્મ પણ યાદ રાખવું. અને ત્યારબાદ 94મો પ્રશ્ન તો કે પ્રદૂષણ નિયંત્રણમાં કળણ ભૂમિ એટલે કે જેને વેટલેન્ડનો પ્રાથમિક હેતુ શું છે? એટલે કે જે પ્રદૂષણ નિયંત્રણ માટે જે વેટલેન્ડ છે તો કે તેનો મુખ્ય હેતુ શું છે? તો કે તેનો મુખ્ય હેતુ પાણીને ગાળણ અને શુદ્ધ કરવું તે તેનો મુખ્ય હેતુ છે. અને ત્યારબાદ 95મો પ્રશ્ન તો કે ગુજરાતમાં કયું પક્ષી અભયારણ્ય તેની સમૃદ્ધ જૈવ વિવિધતા માટે જાણીતું છે? અને ખાસ કરીને જ્યાં શિયાળા દરમિયાન પાયાવર પક્ષીઓ ખૂબ જ જોવા મળે છે તો કે તેને જવાબ આવે નળ સરોવર પક્ષી અભયારણ્ય. અને જે નળ સરોવર પક્ષી અભયારણ્ય તો કે તે અમદાવાદ જિલ્લાની અંદર પણ આવેલું છે. માટે તમારે તે પ્રશ્ન પણ ખાસ યાદ રાખો, કેમ કે તમને તેમ પણ પૂછાઈ શકે કે નળ સરોવર પક્ષી અભયારણ્ય કયા જિલ્લાની અંદર આવેલું છે? તો કે નળ સરોવર પક્ષી અભયારણ્ય અમદાવાદ જિલ્લાની અંદર આવેલું છે. અને ત્યારબાદ 96મો પ્રશ્ન તો કે ભારતના દરિયા કાંઠાના તમામ રાજ્યોમાં ખાલી જગ્યા સૌથી લાંબો દરિયા કિનારો ધરાવે છે. તો કે ભારતના જેટલા પણ દરિયા કિનારાના રાજ્યો છે તો કે તેની સૌથી લાંબો દરિયા કિનારો ગુજરાત રાજ્ય ધરાવે છે. એટલે કે જેની લંબાઈ 1600 કિમી છે. અને ત્યારબાદ 97મો પ્રશ્ન તો કે વર્ષ 1969 અને 70માં ગુજરાત વન વિભાગે બિનજંગલ જમીન ઉપર વૃક્ષો વાવવા માટે ખાલી જગ્યા શરૂ કર્યો હતો. તો કે સામાજિક વનીકરણ કાર્યક્રમ 1969 અને 70 દ્વારા જે બિન જંગલની જમીન હોય તો કે તેની અંદર વૃક્ષો વાવવા માટે તે શરૂ કરવામાં આવ્યો હતો. અને ત્યારબાદ 98મો પ્રશ્ન તો કે વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ 2030 સુધીમાં વૈશ્વિક કાર્બન ઉત્સર્જનને નીચેનામાંથી કેટલા પ્રમાણ સુધી ઘટાડવા જરૂરી છે? તો કે તેની અંદર જવાબ ઓપ્શન બી એટલે કે 40% સુધી તે ઘટાડવો જરૂરી છે. અને ત્યારબાદ 99મો પ્રશ્ન કે એશિયાઈ સિંહ પરિચય પરિયોજના એટલે કે જેને અંગ્રેજીની અંદર લાયન રિડક્શન પ્રોજેક્ટ ગુજરાતમાંથી બીજા કયા રાજ્યમાં એશિયાટિક સિંહોની બીજી સ્વતંત્ર વસ્તી સ્થાપિત કરવાનો માટેનો હેતુ ધરાવે છે? એટલે કે જે એશિયાટિક સિંહ પરિચય યોજના છે તો કે તેની માટે ગુજરાતમાંથી બીજા કયા રાજ્યમાં એશિયાટિક સિંહોની સ્થળાંતર કરવા માટેની યોજના ઘડવામાં આવી છે? તો કે તેનો જવાબ મધ્યપ્રદેશ આવે છે. ઓપ્શન એ તેનો જવાબ બને છે. અને ત્યારબાદ 100મો પ્રશ્ન તો કે JFM નું પૂર્ણ નામ જણાવો. એટલે કે જે JFM છે તો કે તેનું તમારે ફૂલ ફોર્મ જણાવવાનું છે. તો કે JFM નું ફૂલ ફોર્મ જોઈન્ટ ફોરેસ્ટ મેનેજમેન્ટ તેનું ફૂલ ફોર્મ થાય છે. એટલે કે આજના વિડીયોની અંદર જે 12/2024ની અંદર જે પ્રથમ શિફ્ટની અંદર જે 100 પ્રશ્નો લેવામાં આવ્યા હતા તો કે તે 100 પ્રશ્નોનું પણ સોલ્યુશન કર્યું. અને સાથે સાથે તમારે જો રીડ કર્યું હોય તો કે કયા પ્રશ્નની અંદર રીડ કર્યું તે પણ જણાવ્યું. અને જો તમારે આ પ્રશ્નની અંદર રીડ કર્યું હોય તો કે આની અંદર માત્ર એક પ્રશ્ન હતો જેની અંદર રીડ કરાય જેવું છે. અને જે 9મો પ્રશ્ન હતો કેમ કે 9મો પ્રશ્નની અંદર જે સૌથી વધુ વસ્તી ગીચતા કયા જિલ્લાની અંદર આવે છે અને જેમને જવાબ અમદાવાદમાં એને રાખ્યો હતો, પરંતુ તેમનો સાચો જવાબ સુરત આવવા માટે તમારે 9મા પ્રશ્નની તમે રીડ કરી શકો છો. અને તમારે જે રીડ કરવાની હોય તે તમારે તે ઓનલાઈન રીડ કરવાની રહેશે. તો કે તેની લિંક હું પણ આ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ, તો ત્યાંથી પણ તે રીડ તમે તે લિંક ઉપર જઈને ફોર્મ ભરી શકો છો. આજના આ વિડીયોની અંદર આપણે જે ફેબ્રુઆરી 2024 જે ફોરેસ્ટ ગાર્ડના જે પેપર લેવાના તો કે તેના પેપરનું સોલ્યુશન કર્યું. અને જો તમે આવા જ પેપર્સના સોલ્યુશન જોવા માંગતા હોય તો તમે જે આપણે આરુ લર્નિંગ જે યુટ્યુબ ચેનલ છે તો કે તેને પણ સબસ્ક્રાઈબ કરી શકશો. અને જો આ વિડીયોને લાઈક કરવાનું બાકી હોય તો લાઈક કરી શકો છો. અને જો હજી સુધી આ વિડીયોને શેર ના કર્યો તો શેર કરી શકો છો. કેમ કે જો તમે આ વિડીયોને સોલ્વ કર્યું છે અને આની અંદર આપણે જે પ્રશ્નો પણ જોયા અને સાથે સાથે તમારે જો કોઈ પ્રશ્નની અંદર ભૂલ હોય તો કે તમારે કયા પ્રશ્નની અંદર રીડ કરવી તો કે તે રીડ પણ જોઈ, જેથી જો તમારે રીડ કરવી હોય તો તમે સરળતાથી જલ્દી રીડ કરી શકો. માટે તે આપણે રીડ પણ જાણી.
અને સાથે સાથે જો તમે આવી જ ઇન્ફોર્મેટિવ માહિતી મેળવવા માગતા હોય તો તમે જે આપણી ટેલિગ્રામ ચેનલ છે આરવ લર્નિંગ તેની અંદર પણ જોડાઈ શકો છો, જેની અંદર ભરતી રિલેટેડ કોઈ પણ માહિતી હોય તો કે તેની અંદર સૌથી પહેલાં આપણે અપલોડ કરી દેવામાં આવશે. અને જો તમારે આ પ્રશ્નને રીડ કરવી હોય તો કે તે કઈ રીતે કરવી અને તેની લિંક એ કઈ રીતે મેળવી તો કે તેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ પિન કરી દઈશ, તો કે ત્યાં જઈને તમે ડાયરેક્ટ તે રીડ કરી શકો છો. અને થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.